આવી જાઓ ફટાફટ લાઈવમાં. હા મોજા, આવો આવો. હવેના લાઈવ તમે હેન્ડ ફ્રી વગર જોઈ શકો છો બિંદાસ. પાવર ઓફ પટેલ, હા મોજા, બતાવી દેવાનું છે પટેલ પાવર કોને કહેવાય. હવે ઈ છે ને પેદા ખરીદે છે, પેદા, પણ આપણી પાસે રાજા છે. ટેન્શન નથી લેવાનું. ગમે એટલા હવે પેદાને ખરીદીને હું કરીશ? હે, જે પેદુડા હોય એને ખરીદીને હું કરવાનું? કાંઈ ફેર ન પડે. આવો જલ્દી બધા લાઈવ પછી સ્ટાર્ટ કરું. આવો આવો આવો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આવો, કેમ છો? મજામાં? આવો જલ્દી લાઈવમાં જોડાઈ જાઓ પછી હું સ્ટાર્ટ કરું આપણી. હાલો ભાઈ, કોમેન્ટ હું એટલે બંધ કરું છું, ડરતી નથી. કોમેન્ટ બંધ કરવાનું કારણ એ છે કે ઓનલી ફોર મારું ધ્યાન બીજી જગ્યાએ ભટકે નહીં, ઓનલી ફોર જે વાત ચાલતી હોય ને ત્યાં જ રહે, કેમ કે તો જ વાત કરવાની મજા આવે અને તમે લોકો શાંતિથી સાંભળો, બરાબર? એટલે કોમેન્ટ બંધ કરવાનું કારણ મારું બીજું કોઈ જ નથી. હું કોઈ એવી ગાળોથી ડરતી, બરાબર? કેમ કે ગાળોથી તો હું ઘડાઈ ગયેલી વ્યક્તિ છું. ગાળો કદાચ પડે ને તો હવે આમ કરીને આમ ખંચેરી નાખવી છે, એવી કોઈ જ ગાળોથી ફેર નહીં પડે. હવે ચાલો બંધ કરું છું. આવી જાઓ મારા વાલીડાઓ. હવે સાંભળો કે આ ભંગારભાઈ લોકોને ખરીદવાનું ચાલુ કર્યું અને ઈ બે કાવડિયાઓના જે પૈસાથી પોતાની જુબાની પલટી નાખે ને એને તો હું આજ એમ કહું છું કે આજે આ કીર્તિ પટેલ જે અવાજ ઉપાડ્યો છે ને એ મારા પોતાના માટે નથી ઉપાડ્યો, એક લોકોની જાગૃતતા માટે ઉપાડ્યો છે. પબ્લિક માટે ઉપાડ્યો છે કે જેના આખાડા ચશ્મા ઊંડા લગાવ્યા છે. અને આ ભંગારભાઈ પોતે ભંગાર હતા, પણ એ ભંગારમાંથી ઈ ભાઈને કરોડોપતિ બનાવનારાય પણ આપણા દાનેશ્વરો જ છે. આ ભંગારને કરોડપતિ બનાવનારા પણ દાનેશ્વરો છે ને, દાન આપ્યા છે મોટા મોટા, ઈ જ છે ને ઈ જ રહેશે. એટલે તું કદાક્ષણ એવું સમજતો હોય અને તું સ્ટોરી મૂકીને તો એવું જતાવેશ કે તને કઈ ફેર નથી પડતો. તો આજે સુરતમાં અમથા આવ્યો તો હે, રાતોરાત તાર સુરતમાં ધક્કો ખાવો પડ્યો ને વાલા, સુરતમાં આવું પડ્યું ને. પણ એ જ જેને આ ઇન્ટરવ્યુ આપ્યું ને પદુના કાકાએ કે એની માં એક જેને આપ્યું એને, એની મને કોઈ જ નથી ખબર, પણ એ પદુ કદાચ હોય કે ન હોય ઉપરથી તો જોવે છે ને કે ના કોઈ મારા માટે બે શબ્દ બોલ્યું. આજે પૈસાથી કદાચ એનો માય બદલાઈ ગયો હોય, એનો બાપય બદલાઈ ગયો હોય. આ ઈ જ માં છે કે જે દિવસે રાડો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખ્યો, મારા છોકરાને મારી નાખ્યો. આ ઈ જ માં આજે ખોટું ઇન્ટરવ્યુ આપ્યું એક છોકરીને ખોટી પાડ. પણ હું ખોટી નહીં પડું, કેમ કે આખું કમલ પાર્ક તને ઓળખે છે, આખા કમલ પાર્કને ખબર છે કે આ પૈસાથી ખરીદાઈ ગયા. વાહ મોજ વાહ. પૈસા કરાવે ને એવું કોઈ જ ન કરાવે. કદાચ તમારા ઘરનું ઘરેણું વહી ગયું હોય, તમારા ઘરનો ઉગતો સૂરજ ડૂબી ગયો હોય અને એવા વ્યક્તિને એની વાત છુપાવવા માટે તમારે ખરીદાઈ જવું પડે. પણ તમારાથી મને મતલબ નતો, આ તો તમારી ઉપર હમદર્દી હતી, ભાવના હતી
એટલે મેં લોકોને જતાવ્યું હતું કે આવો એક કિસ્સો પણ બની ગયો છે. પણ મારા આ બધા કિસ્સા યાદ અપાવીને મારે મેઇન ટોપિક ભૂલવાનો નથી. હું આગળના કિસ્સા તો એની હકીકત એટલા માટે વાત કરતી હતી કે આના ડબલ બાજુ ચહેરા છે. શું ડબલ બાજુ ચહેરા છે? બરાબર. ઈ ચહેરાને આગળનો ચહેરો કીધો, પાછળનો ચહેરો કીધો, બધા જ કીધા. બરાબર. અને ઓલો જાડિયો દેવલ, હે, ઈ જાડિયાને કે આ જન્મમાં તો તું ભોગવેશ, પણ હું તને કહું છું તારું તો માતાજીમાં મેલડી તારું ક્યાંય હારું ન કરે. તું મને ફોન કરીને એમ કહેતો તો કીર્તિબેન મારે તમારી સાથે બધી વાતચીત કરવી છે, મારે આમ, એટલે મને એવું લાગે છે કે આ બધાય ખરીદાઈ ગયા. પેલા આગલા દી આમ બોલે ને બીજે દી આમ બોલે. ઈ શબ્દ તમારા નથી. મને તમારાથી કોઈ જ તકલીફ નથી. તમે ખરીદાઈ જાઓ, આખે આખા વેકાઈ જાઓ, બધું જ બરાબર. પણ જે હકીકત છે ને, કેટલું ફંડ આવ્યું છે ને યુએસએ થી ને બધી જગ્યાએ, દુબઈ હતી ને બધી જગ્યાએથી, આજે હું કહીશ, આજે હું કહીશ વન બાય વન, વન ડે વન આવશે. થોડું થોડું આવશે, કેમ કે તમને નકર ઉતરશે નહીં. એકદમથી અહીંયા હું ગાતી રહી જઈશ તો તમને મજા નહીં આવે. વન બાય વન આવશે. હા, એટલે ભંગાર તારે જેને ખરીદવા હોય એને ખરીદ, હે, જે કરવું હોય એ કર. ઓલો વિશ્વાસ, હે, બે કાવડિયાનો તારે એક દી ગાળો દેતો હતો અને આજ વિશ્વાસ મારા, અરે ભાઈ મારા મા બાપને મારા ઉપર પૂરો ભરોસો છે ને મારા મા બાપે કોઈ દી એવું કીધું જ નથી. હે, એકવાર આય મારા મા બાપ પાસે તને ખબર પાડું, આય મારા મા બાપને પૂછવા, હું તને ઇન્ટરવ્યુ લઈને આપું. હાલી જ છૂટા છો, આમ કેતા ટન, તેમ કેતા ટન, ફલાણું કેતા ટન, ઢુકડું કેતા ટન, મારે મંડી. હવે હાલે હું નીકળ્યા મેન પોઈન્ટ ઉપર આવો ને. હે, તારા ભગવાનને કે અમેરિકાથી, હે, બધી જગ્યાએથી દાન લઈને તમારે અહીંયા ગુજરાતમાં જ ખોટું કેમ પડવું પડે છે? હવે હું તને ભંગાર યાદ ન હોય ને તો તને અમેરિકાના એક સ્ટેટની યાદ અપાવું કે અમેરિકામાં ઉમિયામાનું બહુ મોટું નવશક્તિ ધામ, વિચમન કંટકી, નવશક્તિ ધામ વિચમન કંટકી, એમાંથી તે કેટલું ફંડ લીધું? હે, નવશક્તિ ધામ વિચમન કંટકી માંથી તે કેટલું ફંડ લીધું? ઈ પબ્લિક ને આવીને કે હિસાબ. બોસ્ટન ગ્રુપ માંથી તે કેટલું ફંડ લીધું? ન્યુયોર્ક ના ગ્રુપ માંથી તે કેટલું ફંડ લીધું? હે, પણ તું મેન જવાબ તું મને આપજે કે ઉમિયા ધામનું જે નવશક્તિ ધામ બન્યું છે ને, જે હે વિચમન કંટકીમાં, ત્યાંથી તે કેટલું ફંડ લીધું? બકા મારી પાસે તો બધું જ છે, પણ તું સામે કેમ નથી આવતો ને ઈ જોવાનું છે. આજે આ પેદડું, આ ભંગાર બોલી નથી શકતો એટલે ઈ પેદા ઉભા કરે. શું કરે? પેદા ઉભા. હે, દાડી આપી આપીને પેદા ઉભા કરે. પણ એનાથી મને કાંઈ જ ફેર નહીં પડે. મારી પાસે એવો કોઈ સમય નથી. ઓનલી ફોર હું તારું જ કહીશ. ઈ લોકોનો કોઈ જ વાક નથી. બિચારા ભલે જે બોલે એ બોલવા દેવાના છે. ઈ લોકોનો કોઈ જ વાક નથી. પદુના મા બાપે આખું કમલ પાર્ક જાણે છે, આખું પોલીસ સ્ટેશન જાણે છે. હે, અને એ હા એવું કે ઈ જ મારાળો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખો, મારી નાખો, મારી નાખો, મારી નાખો. અને આજ ઈ જ માં, હે, આજે એના છોકરાની, કદાચ તારો છોકરો તારા ઉપર એમ કેતો હશે, અરે મારા આવા મા બાપ હતા, હારું મને ભગવાને ઉપર લઈ લીધો. પણ આજે એના માટે આ કીર્તિ પટેલ અવાજ ઉપાડ્યો તો એને તમે દબાવવાની કોશિશ કરી, પણ મારે તારા છોકરા માટે લડવું નથી. તું ફરી ભલે ગઈ હોય, મારે લડવું નથી, મારા પાસે સમય નથી. તમે પૈસાથી ખરીદી જાઓ, પણ માતાજી કે હારું નહીં કરે એટલો ડર રાખજો, કુદરતનો ડર રાખજો. હા,
અને ભંગારભાઈ મને જવાબ આપો ને કે તમે મહેસાણાના ડોલરિયા ગામમાં જ કેમ ઘર બનાવવા જાઓ? મહેસાણાના ડોલરિયા ગામમાં તમે પેલા ઘર બનાવવા જાઓ, ત્યાંથી અમેરિકાના જે, કારણ કે ત્યાંના ડોલરિયા ગામ મોસ્ટ બધા અમેરિકામાં છે ટોટલી. હું તને તમતાર બધું તું મારી સામે આય, બધું રેડી છે. અને અમે શું કરવાના છીએ ઈ ટોટલી અમારી તૈયારી ફૂલ છે, ફૂલ. એટલે તમે મને છે ને ધીરજ રાખો, ધીરજના ફળ હંમેશા મીઠા હોય. એટલે આને એમ પેલા જાડિયાને ખરીદી લઉં, ઓલા સોમા કાકાને ખરીદી લઉં, અહીંથી ઓલા વિશ્વાસભાઈ, અરે તારા એવા પેદાવથી તો કીર્તિ પટેલને ફેરાય ન પડે. ભલા માણસ શું વાત કરે. કેમ કે આજે હું મારા માટે નથી લડતી, આજે તે એવા ગરીબોને અમુક જગ્યાએ મકાન બનાવ્યા જ્યાં ખખડી પડ્યા, ત્યાં તે વરાદીની ખર્ચો આપવાની વાત કરી હતી, જિંદગી પર ખર્ચો આપવાની વાત કરી હતી, જિંદગી પર છોકરાને ભણાવવાની વાત કરી હતી. ભણાવ્યા, ઉભો રહ્યો મહિને એ લોકોને ઘરે. શું કામ તો આવી ખોટી એડવર્ટાઈઝ કરે માર્કેટમાં ભગવાન બનવા માટે? શું કામ ખોટું બોલે છે? અને આજે આટલું બધું ફંડ લઈને હે તું મોટો દાની ન કહેવાય. દાની તો તને જેને પૈસા દીધા ને તે અહીંયા વાપરા ને, હે તો તું એક નિમિત્ત બન્યો કહેવાય. તારે એવું કેવું જોઈએ કે હું નિમિત્ત બન્યો છું. હે એમાંથી તો તું કેટલા ખાઈ ગયો, તે તારું કેટલું ઊભું કર્યું છે ને એ બધું આવશે. કોના નામે ઘર લીધા, કોના નામે પ્રોપર્ટી લીધી, બધું આવશે. બાકી માઇન્ડ તો તારું જો. બાકી તું એવું નહીં માનતો આ લોકોને કાંઈ નથી ખબર. કેમ કે અમે બધું જ ટોટલી લઈને બેઠા છીએ, ટોટલી વસ્તુ લઈને બેઠા છીએ હો. એટલે તું ઓલા કોકને બચારાને ધક્કો ના ખવડાય સુરતમાં. પદુથી મને હું ફેર પડવાનો? પદુના મા બાપથી મને હું ફેર પડવાનો? મેં તો એક માણસાઈની રીતે એક્સપ્લેન કર્યું હતું કે આવો બનાવ બન્યો તો અમારા સુરતની અંદર, ત્યારે આ લોકોને મારીને કાઢ્યા હતા. અને હવે પૈસા આપીને ખરીદવા નીકળ્યા છો કોકને, અને એ ખરીદાઈ જાય ને ભાઈ એનો હે ઉગતો સૂરજ લઈ વહી ગયો તો તમારે પૈસા દેવાય પડે, વટથી નખથી દેવા પડે. પણ એવી નહોતી ખબર કે એના મા બાપ જુબાની ફેરવી નાખશે. હે પૈસા કા ખેલ હે વાલા, પૈસાના. પણ એ પૈસો નહીં ટકે, યાદ રાખજો. જેટલા આમાં પૈસા ખાઈને જુબાની ફેરવી છે ને એનું હું તો એમ કહું છું માં મેલડી ક્યાંય હારું નહીં કરે, ક્યારેય હારું નહીં કરે. જ્યારે કંઈક થાય ને એટલે સમજી લેજો માતા અડી ગઈ. શું? માતા અડી ગઈ. આખી દુનિયાનો ડર ના રાખતા, એનો ડર રાખજો, એનો ડર જરૂર રાખજો. હે ભંગાર નવશક્તિ ધામ વિચમનમાંથી કેટલા રૂપિયા લઈ આવ્યો? કંટકીમાંથી. તું હિસાબ આપ પબ્લિક ને. પછી હું તો બધું લઈને બેઠી જ છું, તને હું હિસાબ આપીશ. ટોટલી વિડિયા શીખે બધું આપીશ. પરંતુ આ બધા મીડિયા વાળાને કયો, આને પૂછે કે એક તો અમેરિકામાંથી ફંડ લાવવું છે, ઓસ્ટ્રેલિયામાંથી, દુબઈમાંથી પેલા શેખ પાસે પેલા કપડા પહેરીને હે તમે દાન માંગ. પાછો કે હું કોઈને પાસે ઉઘરાવતો નથી, કોઈની પાસે માંગતો નથી. માંગુ ને તો એ કે આપણું પેલું ગવાય. તો ફોરેનમાં કેમ કટોરો લઈને માંગેશ? કેમ માંગેશ? તું દાન જ નથી માંગતો. તને બતાવીશ કોની પાસે માંગેશ ને બધું બતાવીશ, પ્રૂફ સાથે બતાવીશ. બરાબર? પણ તું આવી જા મારી સામે. સાચો હોય ને તો આવી જા. અને તારા ઓલા હવે મારે કહેવાનું એ જ વસ્તુ કે આ માણસ એકોર એવું જતાવે છે કે મને કઈ ફેર નથી પડતો. એકોર પૈસા આપીને ઘરે જાય ખરીદવા માટે. એકોર
કીર્તિ પટેલને ચૂપ કરાવવા માટે સમાધાનના કોલ કરાવે ને મને ચૂપ કરાવવા માટે સારા તમને ખબર છે સાહિત્યકાર હું રેકોર્ડિંગ તો પછી આપીશ પુરાવો પછી આપીશ અને એ લોકોને મેં વોર્નિંગ આપી જ છે કે તમે લોકો મેદાનમાં આવો છો કે પછી હું કઈ બોલીશ હું કઈ મૂકીશ તો તમને મજા નહીં આવે બરાબર બેન તમે 25 લાખ માંગ્યા બેન તમે 25 લાખ માંગ્યા બેન તમે 25 લાખ માંગ્યા હે તો આને પાછો દેવાયતભાઈ ખવડને એવો જવાબ આપ્યો કે એ કીર્તિ પટેલ માટે નથી મૂકી સોરી લે મ્યુટ રહી ગયું તો મ્યુટ રહી ગયું તું વાંધો નહીં હાલો આવો ફટાફટ હવે તમે લોકો વિચારો કે આને કઈ કર્યું જ ના હોય એની કઈ ભૂલ જ ન હોય તો સમાધાન શેનું સમાધાન શેનું શું કામ એવા કલાકારો પાસે ભુવાજી પાસે એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કહે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો ગમે એમ કરો આ મેટર પતાવડાવો એવું આ ભંગારને કેમ બોલવું પડે છે જે આને ભગવાન માને ને એ આને પૂછો બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે કોઈ બુવાજી નહીં આવે તો મારી પાસે બધું જ છે યા લાઈવમાં ચેતવણી આપું છું કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિકને કહેવી પડે હો ડાયરામાં તો બહુ વખાણ કરો છો ડાયરામાં બહુ વખાણ કર્યા તો હવે પર્સનલમાં શું છે ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા હતા ત્યારે નહોતી ખબર ને કે સમાધાન માટે આવશે હે તો પછી આવો અને કયો કે આ ખજૂરભાઈએ મને એમ કીધું તું ગમે એમ કરીને પતાવો મારા ઘરે મારી બાયડીની બધા રડે છે અને આ બધું ગમે એમ કરીને હંકેલાવો બરાબર કીર્તિબેનને કયો કીર્તિ પટેલને કયો કે એને 3 ઘરના 4 ઘરના કે 5 ઘરના જે જોઈએ તે પૈસા આપી દઈએ એમને જ્યાં ઘર બનાવવા હોય ગરીબોના બનાવી દે એમ મને આવી ઓફરો આપી અને જો એ ન બોલે તો મારી પાસે તો બધું છે જ
ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે અને આપણા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ, એટલે તું હવે એમ નો કહેતો કે હું એવડા મોટા સાહિત્યકારને ખરીદી લઈશ, ગમન ભુવાજીને ખરીદી લઈશ. હે, હવે ત્યાં પાછો જાતો નહીં ખરીદવા, કેમ કે એ ખરીદે. મારા પાસે તો રેકોર્ડિંગ છે ને, હું શું પુરાવો તમ તારે. અને હારા માથાઈ છે તમ તારે વચમાં જે હતા ને બધા. હો, ત્યાં પાછો ખરીદવા ન જાતો. તારો વાક જ નથી તો સમાધાન શેનું? આજે આટલું ફંડ લઈને તમે એમ કેવો માર્કેટમાં, હે, આટલું ફંડ લઈને તમે પછી એમ કયો કે હું મારા 99% વાપરું છું. ક્યારેક મારા બેંક બેલેન્સમાં 534 રૂપિયા જ પડ્યા. હવે તારો બાપ તને ખબર છે ICICI ના અકાઉન્ટમાં મિનિમમ કેટલું બેલેન્સ રાખવું પડે? હે, તમને લાગે છે કે આટલું તળિયું ઝાટક કોઈ સેવા કરે? એટલું તો અરે લાંબુ તો વિચારો યાર. હે, કોકનો ઘર બતાવીને તમે કેટલું ફંડ ઉઘરાવો છો. મેં તમને કીધું ને કે આ ડોલરિયા ગામ એટલે કે મીન્સ કે ખબર હોય ને કે આ ગામના પબ્લિક બધા NRI છે. બારડોલીના ગામ એટલા બધા NRI છે. હે, ખબર? NRI ના ગામમાં જવાનું બરાબર, અને ફંડ ઉઘરાવાનું. US માં તો એમ થાય, ઓહો, પેલા તો બધાને એમ થતું, તો હવે નથી થતું. હવે USA માં કોઈને નથી થતું, કેમ કે બધાને ખબર પડી ગઈ કે ભાઈ ફંડ લઈને જતા રહ્યા અને પછી કોઈ પણ જાતનો રિસ્પોન્સ નહીં, કોઈ પણ જગ્યાએ નામ નહીં, અને બધી જ જગ્યાએ મીડિયામાં એવું બોલ્યો કે હું વાપરું છું મારા પૈસા, મારી મહેનત. હલાલભાઈ, કેમ કરીને કોઈ ડોલર ભેગા કર્યા ને પૂછે જા. દિન રાત મહેનત કરવી પડે અમેરિકામાં. એમ નામ નથી કવાતા પૈસા. અને પાતો પટેલો પાસે તારે દાન લાવવું છે. હે, ઉમિયા ધામમાંથી તારે દાન લઈ આવવું છે, કંટકીમાંથી. અને પાછું આમ બોલે, હે, બોસ્ટન ગ્રુપમાંથી તારે દાન લઈ લેવું છે, હે, ન્યુયોર્ક ગ્રુપમાંથી તારે દાન લઈ લેવું છે. યાદ આવ્યા તને ગ્રુપ કંટકી? યાદ છે ને? હે, નવશક્તિ ધામ, જે ઉમિયામાનું બહુ મોટું શક્તિપીઠ બનાવ્યું છે. યાદ છે ને? હવે તું દોડવા માંડજે અને તારે ખરીદવા હોય ને એને ખરીદી લેજે, પણ ઈ તારા પેદડા ખરીદાશે. હકીકતે જેને એમ હશે કે ના કીર્તિબેન એકલા લડે છે, ઈ સત્ય છે અને ઈ વ્યક્તિનો સાથ દેવો જોઈએ, બરાબર, ઈ તો મને દે જ છે. તારી પાસે પેદા છે ને મારી પાસે રાજા છે, એટલું યાદ રાખજે. તારી પાસે પેદા છે ને મારી પાસે રાજા છે, એટલું યાદ રાખજે. એટલે કાલે ઈ કલાકારોને, સાહિત્યકારોને, ઈ બધાને કહેવાનું કે આજે ખોટું હોય ને ઈ તો હગા ભાઈને કહેવાય ને હગા બાપને કહેવાય કે ભાઈ તમારો વાક જ નતો, તો તમે એક વાર એવું જતાવો છો કે મને કાંઈ ફેર નથી પડતો. ઈ જે ભલે બોલે એના ઉપર આમ કરે. અરે મેં તને બધી છૂટી આપી. કદાચ જનતા માટે લડતી હોય, આ પબ્લિક માટે લડતી હોય, પબ્લિકની આંખ ખોલવા માટે લડતી હોય, અને કદાચ તું મારા ઉપર કેસ કરને તો એ કેસથી મને કઈ ફેર પડે નહીં. મારું મોઢું તોય ચૂપ ન થાય, એટલું યાદ રાખજે. હો, તોય ચૂપ ના થાય. અને એ તો હું રોજ કહું છું કે તમે માર્કેટમાં અન્નપૂર્ણા ઓઇલનું પેલા એવું કીધું કે મારી મિલ છે, મારું ઓઇલ છે, બરાબર, આ પૈસા મારે સેવામાં વાપરવાના છે, આનું જે કંઈ પણ ફંડ આવે ઈ, તો તમને લાલચ ક્યાંથી જાયગી પર્સન્ટેજની? તમારે સેવા જ કરવી હતી તો તમને માર્કેટિંગના 20% આપતા હતા, પછી બિચારા અમે 33% કરી દીધા. તો તમારી લાલચ બગડી ક્યાં?
ક્યાં બગડી? તમારી લાલચ ક્યાં બગડી? એટલે આ કોઈ સેવા કરવા માટેનો ધંધો નહોતો એનો, આ કોઈ સેવા કરવા માટેનું નહોતું માર્કેટિંગ, આ એના સ્વાર્થ માટેનું માર્કેટિંગ હતું ને ત્યારે લાલચ જાગી. શું? ત્યારે લાલચ જાગે. હવે સેવા કરવામાં તો જે ફંડ આવ્યું હોય, જે મળ્યું હોય, હે એવું હોવું જોઈએ. આવું નહીં 20%, 33%, 70%. પછી તો માલિક તું કહેવાય. કોકને પૂછજે તારા સીએ ને, તું હોય તો 70%, 70% કોકને નહીં દે. એમ અન્નપૂર્ણાના માલિકને ખબર પડી ગઈ. એમને બહુ વિચાર્યું કે ના ભાઈ 70% આજે તને દઈ દો, કાલ તો તું માર્કેટિંગ, તું આખી મારી મિલ હડપી લે. 70% નો માલિક, કેમ કે તું માલિક ગણા અને એ પછી તારના વર્કિંગ પાર્ટનર ગણાય. હે તો આના ચહેરાને ઓળખો, પારખો. અને તને મેં કીધું ને, હજુ કહું છું કે કંટકીમાંથી તે કેટલું ફંડ ઉઘરાયું. આજે તને ખાલી યુએસ નું કહું છું, યુએસ નું. હે અને યુએસડીટી માં કેટલી જગ્યાએથી દાન લીધું? યુએસડીટી માં બ્લેકમાં, કેમ કે અમારી પાસે બધું જ છે. અને હવે ઈ શરમ નથી રહી, ઈ કહેવાનું છે જે અમારે કરવાનું છે એ બધું થશે. પણ આ તો તમને કહું છું, તમે આંખો ખોલો અને જોવો કે આ માણસ અમેરિકામાંથી ઘરે એક ઘર બાકી નથી રાખ્યું. એક ઘર અમેરિકાના એકે ઘર બાકી નહીં રાખ્યા હોય. ઘરે જઈને દાન લીધા, ઘરે જઈને. હે એ બધાને તેમ હતું ઓહો, એ બિચારા પેલા ભગવાન માનતા હતા, પણ હવે નથી માનતા. હવે ભૂલી જજે કે તને અમેરિકામાં કોઈ ફોરેનમાં તને કોઈ ભગવાન માને છે. હવે ખાલી ગુજરાતના હે ઈ તે દેખાવો કર્યો છે જે ગામોમાં જઈને એ લોકોની આંખો હજુ નથી ખુલી, પણ ધીરે ધીરે હવે ખુલશે. અને હવે તને ફોરેન નહીંથી કે કોઈ પણ જગ્યાએથી તને દાન મળશે નહીં વ્હાઈટનું નહીં બ્લેકનું. હો કોઈ જ જગ્યાએથી નહીં મળે. ભૂલી જજે બકા હવે બધું. મેં તને કીધું તારી પાસે પેદા છે ને મારી પાસે રાજા છે. હા એટલા સમજી જજે. તારા એ પેદડાને ખરીદી ના, કરોડો રૂપિયા દે, અને તારે જેને હાયર કરીને તને જેને પૈસા આપીને મારા માટે મને કદાચ ગાળો દેવડાવી હોય તો ગાળો દેવડાવ, મને મન ફાવે એવું બોલાવડાવ. મને કોઈ જ પર નહીં પડે આ વખતે. મને કોઈ જ મારું ધ્યાન બીજી તરફ લઈ જવામાં આ વખતે ઇન્ટરેસ્ટ નથી. બરાબર? એટલે એ લોકોને તો હું એવું માનું છું કે એ લોકો નાદાન છે ને મને ગાળો દે છે. એ લોકોને કઈ હકીકત ખબર નથી ને મને ગાળો દે છે. આવું હું માનીને બેઠી છું. પણ માતાજીનો ડર રાખજો, તમારી કુળદેવીનો ડર રાખજો, અને તમારા દિલ ઉપર હાથ મૂકીને કહેજો. તમે લોકો એમ કહો છો કે યાર હારા કાર્ય કરે છે ને, ઘર બનાવે છે ને, પણ એક ઘર પાછળ કેટલું અમેરિકાથી ને ફોરેનોથી ફંડ લઈ લે છે એ ખબર છે કોઈને? એક ઘર બનાવીને ગામમાં 2 ઘર બનાવીને પછી કોઈના ફોને નથી ઉપાડતો, ઈ કોઈને ખબર છે? હે સ્કૂલનો ખર્ચો, આખા વર્ષનો ખર્ચો એવું બનાવીને ખાલી વિડીયો યુટ્યુબમાં મૂકી દેવાનો. પછી ઓલા વર્ષનું કોઈને જોવાનું નહીં, ભણવાનો ખર્ચો કાંઈ જોવાનું નહીં. હવે આ બધું ઉખડું છે ને એટલે ઘરે આટા મારવા જવા માંડ્યો. ફરી વાર અમુકનું ઘર એમ કે આનું બને મોટો હોલની જરૂર નથી. તારો બાપ મોટા હોલની જરૂર નથી ને, તૂટી ગયું તું બધું, એટલે બીજી વાર બનાવવું પડે છે. હા એટલું હલકું સિમેન્ટ ને બુમેન્ટ ને વાપરીને બનાવી નાખ્યું એટલે બીજી વાર બધું બનાવવું પડે છે. કેમ કે આબરૂ જાય એવું છે, એવા ઘર બનાવ્યા છે, ખખડી જાય એવા. લોકોએ દાન આપ્યા પછી પણ એમ કેતો હોય કે આ મારા પૈસા છે. બરાબર? તને બીજું કાંઈ નથી નડ્યું, ઈ અહંકાર નડી ગયો. બરાબર? આજે કોઈ પણ લોકો સેવા કરતા હોય ને, ઈ જ્યારે એમ કહેતા હોય ને કે ભાઈ લોકો મદદ કરે છે અને 2 ગરીબનું સારું થાય છે, આ શબ્દ હોવો છે. પણ તું તો ના, તારે તો ભારતનો રત્ન એવોર્ડ લેવો હતો, તારે તો પોલિટિક્સમાં આવીને સાંસદ બનવાના સપના જોતો હતો.
હે આવા બધા સપના જોતો તો અને અત્યારે બેનું દીકરીઓને તે કેવા કેવા મેસેજીસ કર્યા છે હલકા સાડા હે કેવા કેવા તે ફોનમાં વાતો કરી છે તને શરમ આવે છે હે તારી કુળદેવીને તારી માતાને કદાચ હું એમ કહું છું તારે 64 જોગણી લઈ લે હું કહું છું માં 64 જોગણીને માં મેરડીને માં જગદંબાને માં ખોડિયારને માં ઉમિયાને કે જો કીર્તિ પટેલ ખોટી હોય તો તમે કયો ઈ મોઢામાં ચપ્પલ લઈને માફી માંગીશ લખી રાખજો હું ખોટી હોય ને તો બાકી તમારા ભગવાનને કહેજો રેડી રે અને તમારા ભગવાનને કયો કે અમે કેટલાક જવાબ આપશું આ કીર્તિ પટેલને તમારા ભગવાનને કયો આજે કોઈ પણ છોકરી એવું કીધું હોય કે મેં ફડાકા માર્યા તો એ ફડાકા માર્યા જ છે આજે હું કોઈ પણ નામ લઈને એમ નામ કહી દઉં કે મેં આને માર્યો તો ઈ માણસ એમ તો આવે ને વિડીયો બનાવીને કેવા કે ના ખોટું બોલે છે એમ પણ મેં માર્યો તો અને હવે તું વિડીયો બનાવીને મૂકીશ ને તો કોઈ ફાયદો નથી કેમ કે મેં માર્યો તો તને હા મેં તને માર્યો તો અને તું મારી સામે એકવાર બેજા બકા હું તને તારું બધું જ કહું ટોટલી વસ્તુ તને બહુ મજા આવશે મેં તને કીધું ને ફરફોરિયો આવી જશે તારા ઘરે તને સરપ્રાઈઝ મળી જશે ઈ મળી જશે બીજી બધી ચિંતા ન કરતા ને હવે ઘરે ઘરે જઈને તારે જેટલા ઘરે ધક્કા ખાવાય તું ખાઈ લે પણ મને પેદાથી ફેર પડશે નહીં જઈ એક ને તો યુએસએ ઘરે ઘરે જા લોકોના અને રોકી લે જઈ એક તો દુબઈ જા ઓસ્ટ્રેલિયા જા પેરિસ જા આજે હું ભલે ગુજરાતમાં હોય હો એટલી તો કીર્તિ પટેલની પહોંચ છે વાલા પટેલો વાલા પટેલો ભાઈ સમજી લેજે બહુ ખોટું કર્યું છે એક તો પટેલોના ઘરેથી દાન લેવું પટેલોના પૈસે ધંધો કરવો હે ડોલરો ઉઘરાવા ફોરેનમાં જઈને તોય પટેલનું બોલવાનું આ લેવું નીકળો છું એટલે હવે મારે કહી દેવાનું કે દેવાયતભાઈ ખવડ બોલશો તમે કે ખજૂર તમારી પાસે આવ્યો તો સમાધાનનું લઈને સમાધાન કરાવો એવું કેવા બરાબર અને મને જે ઓલી ડિમાન્ડ કરતો તો 2 ઘરની 3 ઘરની 5 ઘરની કે તમે બનાવી નાખજો અમે તમને પૈસા આપ દેવી તમે જ્યાં બનાવો અમારે ઊભું નથી રહેવું તમે જે વાપરો ત્યાં વાપરી નાખજો પણ અમારે તમને દેવાશે આવું તમે તમારા મોઢે બોલશો કે પછી હું મૂકું એવી રીતના ભુવાજીને કહું છું ભુવાજી સત્ય હોય બોલે તમે દીપોમાના ભુવાજી છો બરાબર હકીકત હોય તો હગા બાપને કહેવાય તમારી પાસે સમાધાન માટે આવ્યો તો એ ભુવાજી તમે કહેશો કે હું રેકોર્ડિંગ ચડાવી દઉં બરાબર મને તમારા હારે કોઈ દુશ્મની નથી ભુવાજી હારે કે નથી દેવાયતભાઈ ખવડ હારે બરાબર કે નથી આપણા કેવલભાઈ રબારી હારે પરંતુ સત્ય વાત એ છે કે આજે જો આ ખહુરિયો આ ભંગાર સાચો જ હોય તો સમાધાન માટે દોડતો તો કેમ હવે કાલથી મારો ટોપિક આ જ રહેશે અને જેટલા સમાધાન માટે આવ્યા હતા એને જ મારે પ્રશ્ન પૂછવાના છે કે તમે કેમ ચૂપ છો તમે કેમ આ પબ્લિકને કહેતા નથી જે શબ્દ તમે મને કહેતા હતા અને કેમ કીર્તિ પટેલને ઓફર કરવી પડી પૈસાની બોલો કેમ કીર્તિ પટેલને લાલચ આપો છો કે 5 ઘરના પૈસા આપે એટલે 50 લાખ થાય હો એક ઘર 10 લાખ રૂપિયાનું એટલે 50 લાખ રૂપિયાની ઓફર પેલા 30 લાખની ઓફર પણ હું તમારા પેદડા જેવી નથી
કે ખરીદાઈ જાઓ. એ ઓફરો કરી ને ત્યાં સમજી જવું પડે. દેવાજભાઈ ખવડને સમજી જવું પડે અને બધાને સમજી જવું પડે કે આ માણસ એટલો ખોટો છે, આટલું પબ્લિક આરે ખોટું કરે છે ને ભગવાન બને છે. તો તમે તો ભલામણા સાહિત્યકાર છો. તમારે તો કહેવાય ને કે આવા પૈસાની ઓફર કરાવો અને એ અમારી પાસે. એવી કીર્તિ પટેલ ભૂખલી નથી એટલે બંગાર. હવે તું રહ્યો સાઈડમાં, પણ તારા લઈને તે સમાધાન માટે આવ્યા હતા ને એને જ મારે કહેવાનું કે હવે તને સામે લાવે. મારે હવે એ લોકોને જ કહેવાનું છે કે તમે આને સામે લાવો, હાલો. બરાબર? એટલે કાલે તમે મને જવાબ આપી દેજો, નકર હું મારી રીતે. તમે એમ ન કહેતા કે બેન આ રેકોર્ડિંગ નહોતા ચડાવવાના. બરાબર? ચલો, જય માતાજી, જય સંવિધાન, જય સરદાર, જય પાટીદાર. અને સાંભળો, હજુ ખજૂર કહું છું, યાદ કરી લેજે ફટાફટ. હે, બોસ્ટન ગ્રુપ, ન્યુયોર્ક ગ્રુપ અને નવશક્તિ ધામ કંટકીમાંથી કેટલું ફંડ લઈ આવ્યો તો? હે, એ આજે હિસાબ કરી નાખજે ફટાફટ ફટાફટ ફટાફટ. હે, ફોરેન માંથી દાન લેવું છે, મારા ભાઈને અહીંયા કણે હીરો બનવું છે. વાલીડા, તારે હીરો બનવું છે? બનાવ તો ના હીરો બનાવ. હાલો આવી જજો ભાઈબંધો કાલે. કાલે બહુ મોટી સરપ્રાઈઝ પાછી છે. ઓકે, બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય સરદાર, જય પાટીદાર.